કે એ થોડું પ્રવીણભાઈની દુકાને હમાય. અરે ઈ શિમલાની વાત નથી કરતો, તો ગુટકા શિમલાની વાત કરી રહ્યો છું. હમણાં લઈ આવું. એ પ્રવીણભાઈ, એ શું કામ છે? એ શિમલા આપો. હાલે. લ્યો બાપુ, શિમલા લઈ આવ્યો. હા, આ પડીકી મારા બાપુ ખાય છે. હા, સારી છે. ઓ લાઈને હું પણ ખાઈ જાઉં. હા, સારી છે. ઓ બહુ મસ્તીની છે. તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાય છે. એમાં વાળી શું હોય, અમારે પણ ખાવી છે. ઈ તો મેં ખાધી ને મને મજા આવી. તો ચાલો ચાલો પ્રવીણભાઈની દુકાને. નહીં નહીં, આપણે નિશાળે જવાનો સમય રહી ગયો છે. ચાલો ચાલો નિશાળે. નમસ્તે ગુરુજી. નમસ્તે નમસ્તે, બેસી જાઓ બાળકો. આજે તો મને તમાકુ ખાવાનું મન થયું છે, પણ સાહેબે ના પાડી છે. આજે આપણે ભારતનો ઇતિહાસ ભણવાનો છે. નાના ચોપડીની કોઈ જરૂર નથી. આ શું છે બાળકો? તમાકુની પડીકી. તમાકુની પડીકી નથી, આ આખો ભારત દેશ છે. તેમાં કેટલાય કટકા થયા, કેટલાય છૂટી ગયા. પછી આ શું છે બાળકો? જૂનાની ટોટી. જૂનાની ટોટી નથી, ગોરા અંગ્રેજો છે. તમને ખબર છે બાળકો કેટલા ગોરા અંગ્રેજો આવ્યા? ના. મુઠ્ઠી ભર ગોરા અંગ્રેજો આવ્યા. પછી જંગ ગેમી. પછી આ છે તમાકુ, અને આ તમાકુ કેટલાય ગામોમાં ખાય છે, પણ લોકોને ખબર નથી કે આ તમાકુ ખાવાથી કેન્સર થાય છે. ચાલો બાળકો, આપણી ક્લાસ પૂરી. હવે કાલ મળીએ. તો ચાલો ચાલો પ્રવીણભાઈની દુકાને જાય. ચાલો ચાલો. પ્રવીણભાઈ, ઓ રૂપિયાવાળી પડીકી આપો તો. રૂપિયાવાળી પડીકી તો કેટલી આવે છે? ગોવા, શિમલા, માલિકસર, કઈ જોતી છે તમારે? આપણે અલગ અલગ પડીકીઓ લઈ લે. પ્રવીણભાઈ, મને તો શિમલા આપી દ્યો. હાલે. પ્રવીણભાઈ, મને તો દારિયા આપો, દારિયા. હાલે. આ જો આખો ચમચો છે, મને તો માલિક સર આપી દ્યો. હાલે. પ્રવીણભાઈ, મને એક ગોવા આપી દ્યો. હાલે. અરે, તમને શું થયું છે? સાહેબ, મને ગળામાં દુખે છે. બહુ દુખે છે? હા. મોઢું ખોલો તો. હજી ખોલો તો. હજી ખોલો તો. સાહેબ, તમારે ગળાની અંદર ઘૂસીને જવું છે? અરે સાહેબ, તમારા મોઢામાં સડો થયો છે. શું મને સડો થયો છે? હા. તમે શું તમાકુ ખાવ છો? હા, હું ઘણા સમયથી તમાકુનું સેવન કરું છું. લેબોરેટરી અને એક્સરે કરાવવું જોશે. અરે સાહેબ, તમને કેન્સર થયું છે. શું મને કેન્સર થયું છે? હા. બરબાદ થઈ ગયો. હું શું કરીશ? હું બરબાદ થઈ ગયો. સાહેબ, મારા પપ્પાને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુ ખાવાથી થયું છે. તો તને મગ્ન ને છગ્નને પર થશે ને? તો અમારે શું કરવું જોઈએ? ચાલો તમને ડોક્ટર સાહેબ પાસે લઈ જાઉં. ચાલો ચાલો, ઓલા બંનેને બોલાવતા હોય. ચાલો ડોક્ટર સાહેબ પાસે લઈ જાઉં. ડોક્ટર સાહેબ, મારા વિદ્યાર્થીઓએ થોડા સમયથી તમાકુ ખાવાનું શરૂ કર્યું છે. શું તેને પણ કેન્સર થશે? જો બાળકો, તમે તમાકુ ખાશો તો તમને જરૂર કેન્સર થશે. સાહેબ, હવે મેં ક્યારેય તમાકુ અને કાંઈ ન ખાય, અને જે ખાતા હશે તેને પણ અટકાવશું. જો બાળકો, તમે તમાકુ ખાસ, તમારે તમાકુ ન ખાવું જોઈએ ને બીજાને પણ તમાકુ ખાવાની ના પાડવી જોઈએ. તો ચાલો પ્રવીણભાઈની દુકાને જઈએ. હવે કેમ છોકરાઓ
પડીકી લેવા આવતા નથી? તમે આવડા મોટા થઈને અમને ગોવા શિમલા ખાતા શીખડાવશો, તમને શરમ નથી આવતી? હાલો છોકરા, સિંગ દો, ડારિયા દો, ઓટાણા દો, શું જોતું છે તમારે? રણભાઈ મને તો સિંગ આપો. પ્રવીણભાઈ મને તે વટાણા આપો લીલા હો. હાલે રણભાઈ મને દારિયા આપો, દારિયા. હાલે પ્રવીણભાઈ મને એક બિસ્કિટ આપો. હાલે આપણે ક્યારેય તમાકુ ન ખાવું જોઈએ અને જે ખાતા હોય તેને પણ રોકવા જોઈએ, કારણ કે તમાકુ ખાવાથી કેન્સરની ગંભીર બીમારી થાય છે. અને અમે શપથ લઈએ છીએ કે અમે તમાકુ નહીં ખાય અને જે ખાતા હશે તેને પણ અટકાવશું.